ભરૂચ જિલ્લાના 1350.68 કરોડના વિવિધ પ્રકલ્પોના અંતર્ગત 139 વિકાસ કામોના ઈ ખાતમુહૂર્ત અને ઈ લોકાર્પણ કાર્યક્રમમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત મારા સાથી મંત્રી શ્રી ઈશ્વરસિંહ પટેલ, શ્રી પ્રફુલભાઈ પાનસેરિયા, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી મહેન્દ્રસિંહ વાસદિયા, સાંસદ શ્રી મનસુખભાઈ વસાવા, મારા સાથી ધારાસભ્ય શ્રી રમેશભાઈ મિસ્ત્રી, શ્રી અરુણસિંહ રાણા, શ્રી રીતેશભાઈ વસાવા, ભરૂચ નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી વિભૂતિબા યાદવ, જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી પ્રકાશભાઈ મોદી, ઉપપ્રમુખ શ્રીમતી આરતીબેન પટેલ, કારોબારી અધ્યક્ષ શ્રી ધર્મેન્દ્રભાઈ મિસ્ત્રી, જિલ્લા ભાજપના મહામંત્રી શ્રી જિજ્ઞેશભાઈ મિસ્ત્રી, નરેન્દ્રસિંહ પરમાર, શ્રી પરેશભાઈ પટેલ, ભરૂચ તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી કૌશિકભાઈ પટેલ, ભરૂચ જિલ્લાના પ્રભારી શ્રી પરાક્રમસિંહ જાડેજા, શ્રી ખુમાનસિંહભાઈ વાશિયા, પૂર્વ સાંસદ શ્રી ભરતસિંહભાઈ પરમાર, પૂર્વ ધારાસભ્ય શ્રી દુષ્યંતભાઈ પટેલ, ભાજપ પ્રદેશ કારોબારી સભ્ય શ્રી મારુતિસિંહ અડોદરિયા, ભરૂચ જિલ્લા પંચાયતના સામાજિક ન્યાય સમિતિના ચેરમેન શ્રી રાયસંગભાઈ, શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી સંજયસિંહ સિંધા, આરોગ્ય સમિતિના ચેરમેન શ્રી અનિલભાઈ વસાવા, જાડેશ્વર ગ્રામ પંચાયતના સરપંચ શ્રી કબીરભાઈ વસાવા, કલેક્ટર શ્રી, જિલ્લા વિકાસ અધિકારી, માર્ગ મકાન વિભાગના મુખ્ય ઇજનેર, આમંત્રિત સર્વે મહાનુભાવો, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. જય સ્વામિનારાયણ. કેમ બધા એકદમ શાંત થઈ ગયા? ભરૂચ અને ભરૂચમાં હજુ કંઈ કામ બાકી હશે તો મેં હમણાં જ કીધું, મને કહે કે અમારે મહાનગરપાલિકામાં રહી ગયા છે. મેં કીધું મહાનગરપાલિકા કરતા વધારે કામ તમારા અમે કરીશું, તમે આયોજનબદ્ધ રીતે લેતા આવો અમારી પાસે. પણ તમારી તૈયારી જોઈએ આયોજનબદ્ધ કરવાની. તમે કામ લેતા થાકી જાઓ એટલો મજબૂત પાયો માન્ય વડાપ્રધાનશ્રીએ ફાઇનાન્શિયલી ગુજરાતનો નાખેલો છે. લોકમાતા નર્મદાના પાવન સાનિધ્યમાં ભૃગુ ઋષિના તપથી સિંચાયેલી આ ભૂમિ પરથી વિકાસનો નવો અધ્યાય શરૂ થઈ રહ્યો છે. પ્રાચીન સમયમાં ભરૂચ બંદર વિશ્વના દેશો સાથે દરિયાઈ માર્ગે વેપારનું ધમધમતું કેન્દ્ર હતું. પરંતુ આઝાદી પછી ઘણા વર્ષો સુધી આ જિલ્લાનો અને દક્ષિણ ગુજરાતના પ્રદેશની ક્ષમતાઓનો પૂરતો વિકાસ થઈ ન શક્યો. 1960માં મુંબઈથી અલગ રાજ્ય તરીકે ગુજરાતની રચના થઈ. એ સમયે લોકો કહેતા કે આ ગુજરાત પાસે રણ, દરિયો અને ડુંગર સિવાય કાંઈ જ નહીં હોય તો વિકાસ કેવી રીતે કરશે, કેવી રીતે ટકી શકશે. ગુજરાતના સદનસીબે આપણને 2001માં શ્રી નરેન્દ્રભાઈ મોદીનું એવું વિઝનરી નેતૃત્વ મળ્યું કે ગુજરાતના વિકાસની તાસીર અને તસવીર બેય બદલાઈ ગઈ. 1960 થી 2001 સુધીના વિકાસની તુલના જો 2001 થી થયેલા અવિરત વિકાસ સાથે કરીએ તો આપણને મોદી સાહેબની આગવી સોચનો ખ્યાલ આવે. ગુજરાતમાં પૂરતી વીજળી ન હતી, પાણીની સમસ્યા સૌરાષ્ટ્રને કચ્છને સતાવતી હતી, રોડ અને રોડ નેટવર્કની તો હાલત જ વિચારી શકાય તેમ ન હતી. આદરણીય મોદી સાહેબે વિકાસ માટે આ બધા સેક્ટરના ખૂબ સુધારા સાથે ફોકસ કર્યું. જ્યોતિર્ગ્રામ યોજનાથી 24 કલાક પૂરતી વીજળી આપી, નર્મદાના પાણી કેવડિયાથી છેક કચ્છ સુધી પહોંચાડ્યા અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને કનેક્ટિવિટી પર ભાર આપીને રાજ્યોના માર્ગને વિકાસના ગોરી માર્ગ બનાવ્યા.
આદરણીય વડાપ્રધાનશ્રીએ વિકાસની રાજનીતિથી સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસ મંત્રને અપનાવ્યો છે. લોકોના પૈસાની પાઈનો ઉપયોગ વિકાસના કામોમાં થાય તેવું સુદૃઢ નાણાં વ્યવસ્થાપન કર્યું છે. 2001માં આપણા રાજ્યનું બજેટ 36,000 કરોડ હતું. આજે 4 લાખ કરોડથી પણ વધારે થયું છે. શિક્ષણ, આરોગ્ય, રોડ નેટવર્ક, ખેતી, ઉદ્યોગ એવા વિકાસના કોઈ પણ કામ માટે પૈસાની ક્યારેય ખોટ ન પડે તેવું આયોજન વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં થયું છે. આજે એ જ આયોજનને આગળ વધારતા એક જ દિવસમાં એક સાથે 1350 કરોડ રૂપિયાના કામો ભરૂચ જિલ્લાને આપવાની તક મને મળી છે. એક સમય મર્યાદિત સગવડો ધરાવતા ભરૂચે આજે ઔદ્યોગિક ક્રાંતિમાં વિશ્વના નકશે કેમિકલ કેપિટલ તરીકેનું સ્થાન મેળવ્યું છે. દહેજમાં દેશના સૌથી મોટા પીસીપીઆઈઆર અને સૌથી મોટા એલએનજી ટર્મિનલનું નિર્માણ થયું છે. જંબુસરમાં દેશનો પહેલો બલ્ક ડ્રગ પાર્ક આકાર લઈ રહ્યો છે. ભરૂચના ઔદ્યોગિક વિકાસને વેગ આપતો દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે તથા લોજિસ્ટિક માટે ડીએમઆઈસી પણ ઉદ્યોગના માલ સામાનના હેરફેર માટે મહત્વપૂર્ણ બન્યા છે. ભરૂચ દહેજ રોડને એક્સેસ કંટ્રોલ એક્સપ્રેસ વે પૂર્ણ કરવાની કામગીરી પણ પૂરજોશમાં ચાલી રહી છે. લોકોને આવન જાવનમાં સરળતા રહે તેવી સુદૃઢ રોડ કનેક્ટિવિટી આપવાનો આપણો નિર્ધાર છે. ભારે ટ્રાફિક ધરાવતા રસ્તાઓને આ માટે હાઈસ્પીડ કોરિડોરમાં અપગ્રેડ કરવામાં આવી રહ્યા છે. અંકલેશ્વર રાજપીપળાના 44 કિલોમીટર રોડને હાઈસ્પીડ કોરિડોર બનાવવા 760 કરોડના કામને આજથી આરંભ થયો છે. ભરૂચ, અંકલેશ્વર, દહેજ, સાયખા જેવા ઔદ્યોગિક વિસ્તારને એર કનેક્ટિવિટી માટે અંકલેશ્વરમાં એર સ્ટ્રીપ ડેવલપમેન્ટનું કામ પણ આજથી શરૂ થઈ રહ્યું છે. હાઈસ્પીડ કોરિડોર અને કનેક્ટિવિટી મળતાથી ભવિષ્યમાં લોકોના સમયની બચત થશે અને એસઓયુ પહોંચવામાં પણ સરળતા થશે. આજે એક જ દિવસમાં ભરૂચ જિલ્લા પંચાયતના 309 કરોડના 95 વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત થયું છે. એક સમય જ્યારે જિલ્લા પંચાયતનું કુલ બજેટ માત્ર 300 કરોડ રૂપિયા હતું, આજે એક જ દિવસમાં 309 કરોડ રૂપિયાના કામો મળી રહ્યા છે. ભરૂચ જિલ્લા પર તો માં નર્મદાના આશીર્વાદ હંમેશા રહ્યા છે. દર વર્ષે માં નર્મદાની પરિક્રમાએ લાખો શ્રદ્ધાળુઓ આવે છે. પરિક્રમાર્થીઓને કોઈ મુશ્કેલી પડે નહીં તેની ચિંતા આપણે કરી છે. ભરૂચ અને ઝઘડિયામાં પરિક્રમાર્થીઓની સુવિધા માટે અલગ અલગ 8 સ્થળોએ નિવાસસ્થાનોના નિર્માણનો કાર્ય પણ આજથી પ્રારંભ થયો છે. વડાપ્રધાન શ્રી મોદી સાહેબે ખેલે તે ખીલે અને ફિટ ઇન્ડિયા આ 2 સૂત્રોથી દેશમાં રમતગમત અને ફિટનેસ માટે પ્રોત્સાહન આપ્યું છે. તેમના અને આદરણીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહના પ્રયાસોના પરિણામે 2030માં ભારતમાં કોમનવેલ્થ ગેમ યોજાવાની છે. આવા સમયે આજે ભરૂચને મળી રહેલું જિલ્લા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ 2 લાખથી વધુ યુવાનોના સપનાને સાકાર કરવાનું માધ્યમ બનશે એવો મને વિશ્વાસ છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી લઈને એક્સેલન્સ સુધી અને પ્લેગ્રાઉન્ડથી લઈને પ્લગ એન્ડ પ્લે સુધીનો સર્વગ્રાહી વિકાસ મોદી સાહેબના વિઝનથી થઈ રહ્યો છે. આદરણીય શ્રી મોદી સાહેબના નેતૃત્વ અને માર્ગદર્શનમાં નીતિ આયોગ સુરત ઇકોનોમિકલ રિજિયનને ગ્રોથ હબ તરીકે વિકસાવી રહ્યું છે. તેમાં પણ ભરૂચનો સમાવેશ થાય છે. આ શહેરમાં રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અપગ્રેડેશન માટે 1185 કરોડ રૂપિયાના કામો આપણે હમણાં જ મંજૂર કર્યા છે. આજે ભરૂચ જિલ્લાને મળેલા વિકાસ કામોથી આદરણીય શ્રી મોદી સાહેબના નેતૃત્વમાં આવનાર દિવસમાં ડબલ એન્જિન સરકારની વિકાસ ગતિ પણ બમણી થવાની છે. વડાપ્રધાન શ્રી મોદી સાહેબે વિકસિત ભારત, આત્મનિર્ભર ભારતનો જે સંકલ્પ કર્યો છે તેમાં વિકસિત ગુજરાત માટે વિકસિત ભરૂચ બનાવવા
સૌ સાથે મળીને આગળ વધીએ એ જ અપેક્ષા સાથે વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત.